हाँ तो केम छो मारा वाला खेडूत मित्रों पशुपालक मित्रों आजना नवा विडियोनी अंदर तमारुं दिलभर्युं हार्दिक हार्दिक स्वागत है। तो खेडूत मित्रों और पशुपालक मित्रों चैनल पर तमे पहली बार विजिट करी रह्या छो तो बे हाथ जोड़ीने मारी तमने नम्र विनंती छे के तमे चैनल ने सब्सक्राइब करो, वीडियो ने एक लाइक नु बटन छे ते दबाववानुं ना भूलता। तो मित्रों आजना विडियोनी अंदर बात करवाना छे के जे घणा जे पशुपालकोना जे प्रश्नो होय छे ते आपणे जोवा मळता होय छे, कारण के मित्रों बे अथवा 3-4 पशु राखता हो तमारी पासे मोटो बधो तमे तबोलो छो अने मित्रों तमे जू चीचड़ बगाई अने ईतरडीथी शुं मित्रों तमे परेशान छो तो आ विडियोने तमे स्टार्टिंग थी लई एंड सुधी तमे पूरो जोई लेशो। तो मित्रों आजना विडियोनी अंदर तमने चूटकीओनी अंदर ईतरडी जू चाचड़ ने बगाई आ बधुं भगावવાનો तमने एकदम देशी स्टाइलनी अंदर उपयोग छे ते बताववाना छीए। सौ प्रथमनी अंदर बात करें तो जे जू चाचड़ ईतरडी बगाई आपणा पशुनी अंदर पड़वाथी आपणा पशुनी अंदर घणी बधी बीमारीओनो पण आपणे सामनो करवो पड़तो होय छे। साथे साथे मित्रों तेनाथी छ ते मित्रों अपने दूधनी अंदर पण वधारो नथी करती एकता, साथे साथे फेंटीनी अंदर पण तेनाथी आपणे वधारो नथी मळतो। साथे साथे मित्रों जू ईतरडी चाचड़ ने बगाई आपणा पशुनी शरीर उपर रहेवाथी घणुं बधुं आपणे नुकसान छे ते जोवा मळतुं होय छे। जेटલું તમે પશુને તમે સારો સારો ખોરાક આપો છો, સારી સારી માત્રાની તમે ઘણો પશુ આહાર પણ આપી રહ્યા છો, ઘણો બધું તમે પ્રકારનો અલગ અલગ ખોરાક આપો છો, કારણ કે મિત્રો આપણા પશુને છે તમે તે આપણે તાજું અને તગડું કરવા માગીએ છીએ। કારણ કે મિત્રો જે તમારા પશુ ઉપર છે તે મિત્રો ઈતરડી બગાઈ જૂ આ બધું છે તે તેનાથી આપણું પશુ છે તે મિત્રો સારી માત્રાની અંદર તેનો વિકાસ તે આપણને જોવા નથી મળતો। કારણ કે મિત્રો શું તમારા પશુ ઉપરથી મિત્રો જૂ ચીચડ ત્યાર પછી મિત્રો બગાઈ ઈતરડી આ બધું તમે ભગાવવા માંગો છો તો આ વિડીયોને તમારે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરું જોઈ લેશો। તો મિત્રો એક જ મિનિટની અંદર ચૂટકીઓની અંદર આ બધું તમે છું મંતર છે એ તમે કરી શકો છો। જ્યારે મિત્રો તમારે શું કરવાનું છે, જ્યારે મિત્રો તમે જૂ ઈતરડી બગાઈને આ બધું ભગાડવા તમે માગો છો બરોબર, તો સૌપ્રથમની અંદર જો વાત કરીએ તો મિત્રો જ્યારે પણ મિત્રો તમારી પાસે કોઈ પણ નાનું જે તમારે સાધન છે, તમારી અથવા પાસે કોઈ બાઇક છે, તમારી પાસે કોઈ નાનું મોટું ખેતીની અંદર કામ કરતું ટ્રેક્ટર છે, જ્યારે આપણે મિત્રો જે ગેરેજની અંદર જ્યારે પણ આપણા જે બાઇક છે તેની અંદર જ્યારે આપણે ઓઇલ ચેન્જ કરાવીએ છીએ જે બળેલું ઓઇલ છે, હવે તમારે મિત્રો જ્યારે આપણે બાઇકની અંદર ઓઇલ બદલાવતા હતા બરોબર, એ ઓઇલ હવે આપણે ત્યાં ગેરેજની અંદર નથી આપી દેવાનું, એ ઓઇલ સીધું મિત્રો તમારે હવે ઘરે લાવી દેવાનું છે। કારણ કે મિત્રો તેનાથી જ તમે તમારા પશુ ઉપર જૂ ઈતરડી બગાઈને આ બધું તમે હવે છું મંતર છે તમે કરી શકો છો। સૌપ્રથમની અંદર જો વાત કરીએ તો જે મિત્રો તમારો બળેલું ઓઇલ છે, તમારી પાસે મિત્રો બાઇક હોય અથવા મિત્રો તમારી પાસે કોઈ પણ ટ્રેક્ટર હોય, જે બળેલું ઓઇલ છે એ મિત્રો તમારે લઈ લેવાનું છે। તે બળેલું ઓઇલ છે એ મિત્રો આપણે બળેલું ઓઇલ જ યુઝ કરવાનું, કારણ કે મિત્રો જે જૂનું થઈ ગયેલું ઓઇલ ગાડીમાંથી આપણે જ્યારે કાઢ્યું તે ઓઇલ તમારે યુઝ કરવાનું છે। જ્યારે મિત્રો તમારે જે ઓઇલ લઈ લેવાનું છે તે ઓઇલ છે તે મિત્રો તેના અંદર ગાભું ડબોડી આપણે કોઈ પણ આપણા જે ગાભું અથવા હાથ હોય અથવા બ્રશ હોય તેનાથી આપણા પશુ ઉપર તમારે લગાવી દેવાનું છે। તમે આ ઓઇલ લગાવશો તો તેનાથી આપણને કોઈ પણ સાઇડ ઇફેક્ટ અથવા કોઈ આપણને નુકસાન થાય તે જોવા નથી મળે, એકદમ મિત્રો દેશી ઉપયોગ છે। કારણ કે મિત્રો તમારું ઓઇલ તમારે બ્રશથી પણ તમે પશુ ઉપર લગાવી શકો છો, સાથે સાથે મિત્રો કોઈ પણ ગાભું હોય તો તેનાથી પણ તમે પોતું લગાવીશો। કારણ કે મિત્રો જ્યારે તમારા પશુઓ ખાવાનું પાણી બધું તમે કમ્પ્લીટ કરી દીધું, કારણ કે મિત્રો તમે રાત્રે પણ લગાવી શકો છો, સવારે પણ આ તમે આ ઓઇલનો યુઝ કરી શકો છો। ત્યાર પછી મિત્રો અત્યારે આપણે સાંજે ઓઇલ લગાવી તો બરોબર, તો સવારે તમારે શું કરવાનું, જે ક્લિનિક પ્લસનું જે શેમ્પૂ આવે છે તે તમારે લઈ લેવાનું છે। ત્યાંથી મિત્રો સવારે મિત્રો તમારા ફરીથી તમારા પશુને છે નવડાવી દેવાનું। તમે સાંજે લગાવ્યું બરોબર, તો કાલે સાંજે પણ મિત્રો તમે શેમ્પૂથી તેને તમારા સરસ રીતે 2 શેમ્પૂ લઈ 1-2 શેમ્પૂ લઈ તમારા સરસ રીતે તેને ફરીથી તમારે નવડાવી દેવાનું બરોબર। જો મિત્રો તમે કાલે સવારે ચોપડ્યું હોય તો મિત્રો બીજા દાડા કાલે સવારે પણ મિત્રો તમે તે ક્લિનિક પ્લસ શેમ્પૂથી લઈ તેની પણ મિત્રો તમે સાફ કરી દેશો તો જો જૂ ઈતરડી બગાઈ આ મિત્રો તમે ચૂટકીઓની અંદર શું મંતર છે તમે કરી શકો છો। અને મિત્રો તમે વાત કરો તો મિત્રો ઘણા જે પાછા પશુપાલક મિત્રો એ પણ કોમેન્ટ કરશે કે આપણા જે ગાભણ પશુની અંદર આનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ, તો 100% મિત્રો તમે 100% તેની પણ મિત્રો ઉપયોગ કરીને તમે આ જે ઈતરડી જૂ બગાઈને જે બધું છે તમે શું મંતર છે તમે કરી શકો છો। તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ, ફરી આપણે મુલાકાત કરીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય સરસ મજાની એક લાઇકનું બટન દબાવી આપણા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો રજા આપશો।